તો નવનીતભાઈ, આજે કોર્ટમાં આપ ગયા હતા. બંને પક્ષ તરફથી શું દલીલ કરવામાં આવી, જો એ વિશે આપ જણાવી શકો? કેમ કે જયરાજના જામીનને લઈને વાત હતી, આપના તરફથી પણ પ્રયાસ હતા કે એમને જામીન ના મળે. જી, અમારા આજે લીગલ ટીમના એડવોકેટ હાજર હતા. અમારે જે કાંઈ એમના જામીન અરજી વિરુદ્ધ જે કાંઈ પુરાવા જે કાંઈ અમારે એવિડન્સ આપવાના હતા એ અમે વિરોધ દર્શાવ્યો છે ત્યાં. અને બંને પક્ષ તરફથી શું દલીલ કરવામાં આવી એ વિશે જો આપ જણાવી શકો? અમે અમારા તરફથી કે માનો કે જો આરોપીને છૂટા કરવામાં આવે તો પંચ પુરાવાની છેડછાડ કરી શકે અથવા મને કઈ ફરી વખત કોઈ પ્લાનિંગ બનાવીને કઈ ના કઈ કરે એવી અમે રજૂઆત કરી છે નામદાર કોર્ટમાં. અને એમના વકીલ તરફથી કઈ કહેવામાં આવ્યું હતું? એમના વકીલ દ્વારા તો એ તો બધું લેખિતમાં ને મૌખિક ને બધી ત્યાં રજૂઆત કરેલી છે એ લોકોએ. હમ. અને જે આપના તરફથી પણ એક રજૂઆત આની પહેલા પણ કરવામાં આવી હતી કે ભાઈ આમને વીઆઈપી ટ્રીટમેન્ટ ને બધું મળે છે, એવી તમે કઈ રજૂઆત કરી ત્યાં આગળ કોર્ટમાં? ના, અહીંયા કોર્ટમાં આપણે નથી કરી, પણ ત્યાં આપણે જે ડીઆઈજી ને એમને આપણે લેખિતમાં કર્યું છે. માનો કે સોશિયલ મીડિયા જાણવા મળ્યું હતું કે કોઈ આને નિયમ ટાઈમ વિરુદ્ધ કોઈ મળવા જાય છે ને એવું કઈ આવ્યું હતું વિડીયો એમનો સોશિયલ મીડિયામાં. જમવાનું ને એવું કઈ ટાઈમ લિમિટ પછી કઈ આપે છે ને એવું બધું જાણવા મળ્યું હતું મને. તો એને બાબત આપણે લેખિતમાં ફરિયાદ કરી હતી. જયરાજ સિવાયના બાકીના પણ આરોપીઓ છે, કદાચ એ બધાએ સાથે જામીનની કરી છે? કેમ કે 8 લોકોના તો મળી ગયા છે, બાકીના લોકોએ સાથે જ જયરાજ સાથે જ કરી છે ને? એ બધામાં જયરાજ માટે જ તમે ખાલી વાત કરી છે કે બધા માટે વાત કરી છે? ના ના, બધા માટે જ આપણે કરી છે. અચ્છા. અને આપના જે એડવોકેટ છે કે આપની જે લીગલ ટીમ છે, એમના તરફથી શું કહેવામાં આવ્યું છે? શું વાતચીત કરવામાં આવી છે આપને? એ તો બધા જે કાંઈ મુદ્દા અમારે દેવાના હોય એ બધા લેખિતમાં અમે મુદ્દા તૈયાર કરીને ત્યારે ચૂક્યા છે નામદાર કોર્ટમાં. અને અહીંયા પણ કેમ કે જે રીતે હીરાભાઈ સાથે પહેલા પણ વાત થઈ હતી, હીરાભાઈએ પણ કીધું હતું કે જે ન્યાય મળવાનો હતો એ મળી ગયો છે. આપનું શું માનવું છે? હા, એ તો બરોબર છે, પણ માનો કે કાયદાકીય લડત જે કોર્ટમાં લડવી પડે એ તો લડવી જ પડે છે. માનો કે જે પોલીસની કામગીરી હતી, હવે પોલીસની કામગીરી પરિપૂર્ણ થઈ છે, બરોબર? કે ભાઈ જે કાંઈ તપાસમાં જે કાંઈ નામ આવવાનું તો એ આવી ગયું છે ને જે કાંઈ વિશેષમાં છે તો એની તપાસ ચાલુ છે, બરોબર? એની તો જે કાંઈ સીટ છે એમની બધી ત્યાં કોર્ટમાં રજૂ કરશે. અને ત્યારબાદ જે કોર્ટની જે લડાઈ છે કાયદાકીય તો કોર્ટમાં જ ચાલવાની છે. એક મુદ્દો આપણે કદાચ પહેલા પણ ચર્ચા કરી હતી સમાધાનને લઈને. જેમ દિવાયતના કેસમાં સમાધાન થયું, કોર્ટે ખુદ કીધું કે ના ભાઈ એ પ્રખ્યાતની કુખ્યાત છે, તો સમાધાન જેવું તો કંઈ થયું નહીં. તો આપના માટે હવે સમાધાનને લઈને કઈ વાત કરવામાં આવી રહી છે હજી? નહીં, આપણે કદાચ વાતો કરતા હશે પણ આપણા સુધી હજુ હવે પછી પાછી ક્યારેય વાત આવતી નથી, કારણ કે મેં પહેલેથી જ ઇનકાર કરી દીધેલો છે કે ભાઈ આપણે ક્યારેય સમાધાન કરવું નથી. તો એમના તરફથી મુદ્દો શું હતો જામીન આપવાને લઈને? મુખ્ય મુદ્દો શું હતો એમના તરફથી? એ તો ત્યાં વકીલને ને ત્યાં કોર્ટમાં ખબર હોય ને. હવે તો હું પાછળ હતો એટલે મને કઈ સંભળાતું નહોતું બહુ ત્યાં. અચ્છા. અને એવું કઈ કીધું છે કે જેમ કે શનિવારનો દિવસ આપ્યો છે, પણ ક્યાં સુધીમાં આ નિર્ણય જણાવવામાં આવી શકે, જેવું કોઈ આપને જાણ કરી છે? એ તો કાલે જ હુકમ ઓર્ડર થાય ને. હા, સમયની કોઈ જાણ કરી છે? નહીં, 6 મહિનાની નહીં. કાલની તારીખ ટાઈમ નથી આપ્યો કોઈ. અને આપના તરફથી આપણે જયારે પહેલા વાત થઈ તો કેટલાક લોકો હજી બાકી છે, જે તમારું કહેવું છે કે જે આ ષડયંત્રમાં હતા. એને લઈને કોઈ હજી એસઆઈટીની પૂછપરછ હલચલ વધી હોય એવું લાગે છે તમને? ના, હજુ તો કઈ આવ્યું નથી, પણ ટૂંકમાં એસઆઈટી વાળા ત્યાં રિપોર્ટ એમનો રજૂ કરવા આવે છે, હશે તો એ તો આવશે. એટલે જે આપણે ઓલી વાત થઈ હતી કે 40% લોકો બાકી છે, 40% ન્યાય બાકી છે, એક રીતે એમ કહીએ તો. તો 40%માં કોઈ પ્રોગ્રેસ જોઈ રહ્યા છો આપ? હવે એ તો હવે આગળ તપાસનો વિષય છે એ લોકોનો. હવે ત્યાં કઈ રીતે બધું કરે ભેગું એ તો એમને ખબર હોય. અને જે આપણે મહાસંમેલનને લઈને પણ વાત થઈ હતી, એ મહાસંમેલનને લઈને કોઈ અપડેટ? એ તો હજી અમારા આગેવાન, અત્યારે તો લગ્નની સિઝન છે, બધા લગ્નમાં છે. લગ્ન પતી જાય પછી અમારા આગેવાનોની રાય લઈને પછી અમે આગળ કરશું. ઠીક છે. આભાર અમારી સાથે જોડાવા નવનીતભાઈ. આપનો સમય આપ્યો એ બદલ આપનો.